હાલો બાઈ તારી કાળી રે લટુને કાળો ભેલિયો એ બાઈ તારો ગાકરો ત્રંબક વરનો વાન રે મછુરાળી મોગલ મારી ગાંડી થઈ ડણકી રે ડુંગર ગાંગળીએ બાઈ તારો મારકણો મોરો ને જોણી બાઈ તારો મારકણો મોરો ને જોણી માને લડાવતા ભગત બાપા એમ કે માં તારો મારકણો મોરો ને જોણી આકરી પણ એ બાઈ તારા કાળો જા મછરું છે ગાવ પૂણા રે મછરાળી મોગલ આજ ગાંડી થઈ ડણકી રે ડુંગર ગાણું વાટ પા જાય ધડના ધડના થા નરમલી એ સિંદૂર તિલક બાલ શિરમાલા સાંકલી વળે હેમ કાજળ કાન હોલર ધોપ ગગરા ધમધમે એ રવરાય માતું ભેર રાખે અમને સાધ ગાપે આ સમય માતું સાધ ગાપે આ સમય ખાખરા ગામની આ ધેંગી ધરા ચારણ પરિવારનું આ ફળિયું મેં ચારણ અને હરિગુણ સવા આ તો પછી સોના ઓર સુગંધ મારો તો આખો વિષય જ અમે મા તત્વને કારણ કે ત્યાં વાદ નહીં વિવાદ નહીં એક ભાવના જ્યાં હોય ઈ માના શરણ છે ભાઈ અમે માને સંભળાવવા વાળા માણસો છે અને કે ત્યાં કોઈ દી વાદ કે વિવાદ માના ખોળામાં આવે જ નહીં ત્યાં તો ભાવ જ નીતરે આવી અમારી જોગમાં એવું બેઠી એમાંની એક અમારી જાગતી જોત ધારબાઈ માના ખોળે આ બધો આનંદ છે ત્યારે જોરદાર તાળીઓ એક વખત ભાઈ ભરતદાનભાઈ હજી અમારા ભરતદાનભાઈ બાકી છે રવિદાનભાઈ ગાયું આ બધા ગાયક હોય ને એ એની રીતે ગાય લે તો હાલે અમે તો પડકારા વગર મરી જાય ભાઈ અને માણવા જ બેઠા આનંદ કરી લેવાય ને ભાઈ એક જ લાઈન કહીને પછી કારણ કે મારે કાયમી શરૂઆત ભગત બાપુની કવિતાથી કરું હું ભગત બાપુને એક ભગવાનના રૂપમાં જો એક કવિવર આવો ચારણ દુલો કાગ આવા ટાણા વારા ઘડીએ નથી મળતા એના માટે અને માનો ખોળો છે કાળકા માના આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આવું સુંદર મજાનું આયોજન છે ત્રિદિવસીય કારણ ભજન ભોજન આ ત્રિવેણી સંગમ ધારબાઈ માના સાનિધ્યમાં થઈ રહ્યો છે ત્યારે એક વખત અમને અહીંયા બોલવાનો મોકો મળ્યો ભાઈ રવિદાનભાઈ બોલ્યા અમારા ભરતદાનભાઈ બોલ્યા હજી ભરતભાઈ બાકી છે જયદાનભાઈ અમારો બધો પરિવાર બધો ડાયરો શેખરભાઈ અમારા મનીષદાનભાઈ વઢવાણથી અમારે કવિરાજ બધા આવીને આનંદ કરાવ્યો પણ અહીંયા કોઈ મોટી વિદ્વતાની વાતો કરવા આવ્યા નહીં પણ આવો આનંદ મળ્યો તો ભેળો માણી લેવો એમ કાળી વાદળડી તુને વિનવે રે બેગડી નાચી
આખી ટીમ અમારે ભાઈ પંકજભાઈ એની સાથે મિત્રો આને એકવાર જોરદાર તાળીઓને ગગડાટથી વધાવો એકવાર ભાઈ. આ અમારા ઘરેણા છે એવો નકર અમારું અહીં પાવલી આવે નહીં ભાઈ. આગળ તમે બધા વ્યા જાઓ પણ આનાથી ઉજળા છે જ્યારે અમારે જયદાનભાઈનો મારો દિલનો નાતો છે. અહીંયા કોઈ એવો કાર્યક્રમ કલાકાર તરીકે નહીં અને એમાં વિશેષમાં ચારણનું ગામ ચારણના ફળિયામાં તો પોતાના બધા હોય ભાઈ. એટલે કોઈ અહીંયા કલાકારી દેખાડવા નહીં પણ માના ખોળે આનંદ કરવા આવ્યા ત્યારે અને આવું વારા ઘડીએ ન મળે તો બારું બારું મહિને પાછા મળે સુરે બે ગોળી નાચી ઝીણી મોટી ગાંઠ હોય કાંઈ તો ભગત બાપુ કીધું એ ભલો થઈ તું બોલાઈ ભાંગ્યો રે તું ભલો થઈને બોલાઈ ભાંગ્યો રે મન પર નાચી તારી મીઠપનો મેવલો મનાનો તારી મીઠપનો મેવલો મનાનો એ માવ્યો મોવ્યો મુગાજી ઉઠા બાપુ કીધું આમાં કહે અનરાધાર હાડનો વરસાદ મંડાય અને નેવાની ધાર જાતી હોય તમે ટીપણું મૂકો તો ટીપણું ભરાઈ જાય હાંડો મૂકો તો હાંડો ભરાઈ જાય ચારણની વાણી કેવી છે ની વાત કરું ભાઈ. ગાગર મેકો તો ગાગર ભરાઈ જાય ને એમાં ઊંધું ઠામ રાખો તો ઉપરથી જાય. આ તો હાડનો મેહુલો છે ભાઈ. માનું સાનિધ્ય છે ત્યારે માડે તારી મીઠપનો મેહુલો મનાનો એ માવ્યો મોજો મુગાજી મુઠા રે કવિતા તમારી આંખડી ના બદલી નાખો એધાનો તમને દેખા હે ઠાર ઠાર દેવ્યું. સામે તો મારા જેવો દેહાઈ માનો છે પણ તમારી નજરમાં શક્તિ છે એમ મેં કીધું. તમારી આંખ જ હારી ન હોય તો કોઈ તત્વ તમને નહીં બતાવે. એક વખત શરણ ભાવ તમે લઈ જાઓ પણ માળી જેને સંસ્થાની સતરી ઉગાડે એના કાળ જા કોરા માર્યા બધા ભાઈ આનંદ કરાવ્યો. હજી બધા કરાવશે. આ એકવાર આ જોરદાર એક સાઉન્ડ ને વધાવો ભાઈ. એનું માધ્યમ જબરદસ્ત છે ભાઈ. જબરદસ્ત કલાકાર છે. જોરદાર તાળીથી બતાવો એક વાર એમને મજા તો નહીં રહો. આ તો ભગત બાપુના ગામના માણસો હોય તો હું તો રાજી થાવ ભાઈ. પણ મને ધર્મને ધીમું કરો.
આઈમાનો એવો ભાવ છે કે મારે બે રવેચી માના ગીત સાંભળવા છે, કારણ કે આઈમા બહુ રવરાઈ માને છે અને મારી પાસે આઈમાના આશીર્વાદ જ એવા છે. રવેચી માનું બોલવું હોય તો હવાર પડી જાય, ઈ આ જોગમાયાની તાકાત છે ભાઈ. પણ વંદના ભાવ કરીને પછી મારા આઈમાની વાતો બે કરવી છે. ત્યારે હે રોવે બેઠી એવી રવવાળી રવરાયમાં રવવાળી રવેચી રવરાયમાં રવવાળી રવેચી રવવાળી રે. જય જય ધર્મા, જય જય ધર્મા, જય જય ધર્મા. ઈ તો વાગડવાળી વરદાળી રવરાયમાં રવવાળી રવેચી રવવાળી રે. જય જય રવરાય, જય રવરાય. મને આઈમાએ વાત કરી કે અમારું આયોજન તો આ તો અમારી જોગમાયા લાજ રાખે. મેં કીધું આઈમા તમને થોડી ઘણી અણહાર તો હશે કે મારે આયોજન કરવું છે. આમ 9 લાખનું દળ કટલક લઈને આમ ખોડાના પાદરમાંથી જ્યારે નવગણ નીકળ્યો ને, ચારણની દીકરી નાની એવી સાંકડાની વરુડી રમતી હતી અને ખબર નહોતી અહીં 9 લાખની ફોજ નીકળી. ચારણ તત્વ એવું છે, આપણે દેવા વાળો વરણ સહી, આપણે રજવાડા દીધા, આપણે માથા દીધા, આપણે ત્યાગા કર્યા, આપણે જેવા તેવાનું લઈ નહીં. ઈ ચારણ છે ને એને ચારણ કહેવાય. જનીમાં કંઈક જગતમાં અહીંયા ગુલામી કરવા ગુલામ, પણ રટવા કોક જ રામ, એના તો અવતાર થાવે આલિયા. જનીમાં કોક જગતમાં અહીંયા ગુલામી કરવા ગુલામ ઈ નહીં. આવી જોગમાં રીજી જાય આને માગી લો ને. આપણે પબ્લિક ને કોઈ લેના દેના નથી. આ એક સાંભળી જાય ને એ દુનિયા પછી એમ પલા કોઈથી ન પકડાય. આના પગમાં જ ઉયું જવાની જરૂર છે ભાઈ. મેં કીધું એમ કોઈ વાદ નહીં, કોઈ વિવાદ નહીં. માં તત્વ અને ખાલી કેવલ ને કેવલ ભાવ હોય ને તો એ માના કદમોમાં માના શરણમાં છે ભાઈ. આ તો ખબર હતી આયોજન કરવું છે. આમાં નવઘણ દહાલની વારે નીકળ્યો, હાથમાં એક નાની એવી કુરડી છે, ચારણની દીકરી નાની એવી લોબડી ઉઠેલી, ઝીણો એવો હાથમાં પડ્યો. આમ જોયું અને મેં સપ્તાન ચારણ એની રચના લખે મા તત્વ માટે ભાઈ. આમ જોયું તો 9 લાખનું દળકટક હતું. પખા જો ઉજલા હોય પરાક્રમી તો પટાળા 9 હતા જોધ પાકે. કોના વખાણ કરવા ઈ મુદ્દો છે, કોને કેવું ઈ મુદ્દો છે. જ્યાં ત્યાં અંતરના ઊંડાણની કોક વેધુ ને વંશાય, આને સોરે નો ચરસાય. ઓલી સીતરાની વાતું શંકરા સમજણ વાળાને કહેવાય. સમજદારી અને સજ્જનતા જો આટે વેચાતા હોય તો ધોડે લેવા ધનપતિ કઈક નાણા દઈને નટવરા. આ તો કુદરતની દેણ હોય. આ એનું કામ છે. તમારામાં હૃદયનો હાસો ભાવ હોય. આમ જોયું નવગણે નાની એવી ઝૂંપડી છે, અનચારણની જોગમાયા રમે ભાઈ. હાથમાં કુરડી કંપે છે, એના હાથમાં કુરડી ને કંપે છે, રમે વરુડી તમારા રેવે. એકાદી કરીને યાદી કરાવો. અમારી ચારણ જગદંબા લોબડી ઓટીને આવી ને ચારણોની એક શાન છે ભાઈ. મોણિયાના પાદરમાં આમ માંડળી ગાયો ને કીધું કે માંડળી હું ચારણ છું. બીજી ઓળખાની તને ખબર નથી, પણ તને અમારા ખંભે આ ખેહ નથી દેખાતો. ખેહ આ ચારણ તત્વનો બળ્યો ખેહ છે. અને જોયું તો વરુડીના હાથમાં નાની એવી કુરડી જગદંબા રમે. પણ કેવી કેવી ચારણ તત્વ. સવારનો પોર છે અને માં જેને રીજે
ત્રુઠી દીએ દીકરા અને રૂઠી લઈ લે રા. જો ત્રુઠમાન થાય તો ગોરો રોહ અને ગરા આપી દે, અને રૂઠી હોય તો રાજના મૂળિયા હોત ઉકેડી નાખે. આવા હજારો દાખલા ઇતિહાસના પાને પાને પીડ્યા છે. ઈ ચારણ તત્વ જો રીજે બિકાનેરના પાદરમાં બિકાજી રાજપૂત હતી. બિકાનેર ગામ કે નામ કાંઈ નહોતું, અને મેહા સતુની કરણી હારે ગોવાળી એક ગાયો ચરાવે. પણ એટલો બધો માનો ઉપાસક માનો ભાવ જોયું કે મારો રાજપૂત ચારણ હાટે માથું દઈ દેવા તૈયાર થાય. અને હે બિકા, તારે ગોવાળી કરવી પડે આ કરણી જીવતા. તું એટલો બધો રાજપૂત, પાછો એવો ચારણ તત્વનો માં ભાવ તારી પાસે. માં રીજયની વાત કરું, અને આપણે દેવાવાળા છીએ આઈમાં એની વાત કરું. આપણે કોઈ પણ લાંબો હાથ ન કરાય. માગે એને ચારણ ગણવાય નહીં. આઈમાં ચારણ કોઈથી માગે જ નહીં ભાઈ. ચારણ તો દેવાવાળો વરણ છે. બે ત્રણ દાખલા દેતો જાવ અહીંથી. હે ભીખાજી, હું મેહાની કરણી તારો ભાવ, અને મારા રાજપૂતને ગોવાળી કરવી પડે. સવારનો પોર થાય અને તારા નામ માથે બિકાનેરનું ટીલું ન કરાવું તો તું મેહાની કરણી બોલી ન બોલી થાવ. આજ બિકાનેર ભીખાજી રાજપૂતનું. અરે એની ક્યાં વાત કરો. સવારનો પોર ને આમ ધુમાપર પકડતા ઘોડો આવે. જોયું ચારણની હાથ દીકરી રમ્યો રોયશાળાના નેહડામાં. એ વખતે આઈમાં આતાભાઈ ઠાકોર પાસે 3 ગામ હતા. અને જોયું તત્વ જોયું કોઈ ચારણ જગદંબા છે. માડી જેને શંકાની સતરજુ ખોલી એના કાળિયા અહીંયા કોરા રહ્યા. પણ જેને જેને ઓળખી લીધી. જય માતાજી આવીને કર્યા. ટૂંકમાં 6 દીકરીએ જય માતાજી કર્યા અને એક નહોતી બોલી ભાઈ. શિશરા નિદાની નકામા છે. તમારામાં લેવા ભાવે હોવો જોઈએ તો આ દેવા જ બેઠી છે. તમે પાત્ર બન્યા વગર તો ક્યાંથી મેળાવે. હીરો ન બન્યો હોય 80 વિરહે ટીકો જ વાંકા હોય, નકર હીરો બેઠીને જમા જ થઈ જાય. એના માટે તો આ અંગને કહી નાખવું પડે. જય માતાજી કર્યા 6 બોલીને એક નો બોલી. એ વખતે આતાભાઈ કીધું કે માં તો હું તો નાનો એવો રાજપૂત છું. આજ 1800 પાદર કહીને એમાંથી આંખ ફાટી રહે માણસોની. 1800 પાદર નો ધણી એમ કે ભાવ હું કહેવાય. ચારણની દીકરીને ઓળખવાની તાકાત હું કહેવાય. કે માં હું તો નાનો એવો રાજપૂત છું કે આ ચારણનો નેહડો છે. મારા બાપ આ નેહડામાં દાખલ થયો ને ત્યાં સુધી નાનો એવો હતો. અને બોલી ખોડિયાર છે એ કીધું કે એને નહીં બોલવું હોય કે તો હું આને જ ગોતું છું. અને પડી ગયો પગમાં અને ઊભો કરીને એટલું કીધું કે આ આતાભાઈ ઠાકોર હાલવા મડ. અને હાજ પેલા જો 1800 ઘરે નો કરાવું તો મામડિયાની ખોડિયાર હું બોલી નો બોલી થાવ ભાઈ. ધરતીને નહોતો ધણી નિત કરતી નખતા, હવે વરી તને વખતા એ પલમાં ભેરમના ધણી. હાલવા કે માં આ તો રોંટો થયો છે, હજી તો તું કે સાહેબ પીન જા. 1800 પાદર 18 થી ઘોડો આંકું તોય ન ખૂટે. કે એ બાપ આતાભાઈ હું મામડિયા માતાની ખોડિયાર બોલું. હાજ પેલા તારા ઘોડાના ડાબલામાં બેહીને 1800 ઘરે નો કરાવું તો હું ચારણ તત્વ બોલી નો બોલી થાવ ભાઈ. ઈ જ ખોડિયાર, ઈ જ આવડ. શિલાદિત્ય વલભીપુરમાંથી આવીને એટલું કીધું કે આવડ આવા રૂપને સાણ વાસીદામાં રોળી નો નખાય. ઇતિહાસ સાક્ષી પુરાની ભાઈ. ભગવતી સાહી ફેરે શિલાદિત્ય જોયું કે આવા રૂપને માં સાણ વાસીદામાં આવડ રોળી નો નખાય. પધારો વલભીપુરનું રાજ તમારા શરણોમાં ધરી દઉં. કે હું મામડિયા માદાની ખોડિયાર બોલું. શિલાદિત્ય અહીંથી પાછો વળ અને વલભીપુરનો ડેલો જડવા દઉં તો હું મામડિયા માદાના ખોટી અવતાર લઈને આવ્યો હતો ભાઈ. વિખી નાખ્યું, રટણ પટણ વલભીપુરનું કરી નાખ્યું. આ તત્વ છે આપણે. એટલે મેં કીધું એના આમ ખંભે છે એના હાથ મારશે કુરડીને ખંભે છે કે રમે વરુડી બાળા લેવે. હુકામ ગાઈ રવેચીની આજ હુકામ યાદ કરવી પડે. આમાં ગોબર નામના ભરવાડ માતાજી આખી રાત માતાજી ચોપાટ રમે. એક ભરવાડ આરે હો. આ તો ભાઈ જેને ભાવ હોય એને મળે. જેનો જેવો રુદિયાનો ભાવ એને મળે. અને શિયાળો ધોમ કલક બેહી ગયેલો કોમૈયાની ટાઢ
અને માલધારી પોતે અને સાક્ષાત જગદંબા રવરાયની જાણી જો રવેચીની હારે ઈ ચોપાટ રમેમાં અને હવારમાં એક દી ગોબર ભરવાડે આવીને એમ કીધું કે માં આ ચોપાટ રમવા મારે મોડું થઈ ગયું તો ઉદાસ કા કે માં હું તો ગાવું સારું છું અહીંયા આજ વાગડમાં પાંડવોએ એનું મંદિર બનાવ્યું છે એમાં અજ્ઞાતવાસ જ્યારે પાંડવોએ વેઠું ત્યારે ઈ પાંડવોએ મંદિર બનાવ્યું રવેચી માનું આજ પુરાવો ઊભો તમે જાજો હજી તમને 5 વર્ષ થયા એવું લાગે એવું તો મંદિર રવેચીનું ઊભું છે અને જોયું કે આવી રીતે જો મારી હાથ ગાવું મરી ગઈ તો કઈ રીતે મરી ગઈ કે માં થોડોક સમય ન રહ્યો માથે મેં છાંયો ન કર્યો અને પોહ મહિનાની ટાઢ શિયાળાની કડકડતી લાગીને મારી હાથ ગાવું મરી ગઈ માં એની ઉદાસી થઈને તેથી રવરાય પરસન તને કીધું તું મારા બાપ હાથ મરી ગઈ ને આજથી હાથ ગામની માલપા જો શિયાળું વાહ વવાય ને તો હું રવેચી બોલી ન બોલી થાવ આજ એનો પુરાવો છે તમે જાજો વાગડમાં હાથ ગામ છે આજ પણ હજી શિયાળું વાહ ન હોય આ તત્વો કહેવાય ભાઈ આ બધી ખોટી વાતો લઈને નીકળેલા નથી આના પુરાવા છે આ મારી વાડી નવગણ ને તેને કીધું કે આમ વાવરના લીધા કે માં હું તો જાહલની વારે જાઉં છું મને ખબર છે મારા બાપ પણ ચારણનો નેહડો છે અમારા નેહડેથી નવગણ સાહેબ પિતા વગર હું ન જવાય બાપ અમારો ચારણનો નેહડો લાજે કે પણ માં તમે વિચાર તો કરો મારી આરે 9 લાખનું દળ છે કે ઈ તો મને જોગમાયા ઉપર ભરોસો છે ભાઈ 9 લાખના દળની વાત આવી પીરના નેહડામાં રાણા જગાની ફોજ નીકળી હું કામ ચારણને સંભાળું છું ભાઈ જેને જેને હાંસીવા ટાણા એના ઇતિહાસ લખાણા અમે ભેહનાય દુહા ગયા એમાં ભેહ પાસેથી ક્યાં અમારો લોન લઈ લેવી છે અમે જોયું મારી એક કવિતા આવે કે તું આમ કહેતી થી અને તું આમ કહેતી થી ઈ કહેવા વાળા અમે નથી અરે અમે ચારણ છીએ એમાં બીજી વાત નથી ભલા માણા અને પૈસા જોઈને પલટાઈ જાય ઈ તો અમારા લોહીમાં જ નથી 2 રૂપિયા હાટે આમ બોલી દી 2 રૂપિયા હાટે બોલી દી મારી પરંપરા તો તમે જુઓ દુનિયાના ડોક્ટરો ના પાડી દે વૈદો હકીમો ના પાડી દે અને કોઈ આધાર ન રહે અને મળું બની જાય તેથી કોઈ ડાયો માણસ આવીને એમ જ કીધું કે ચારણનું અહીં ઝૂંપડું છે નાની એવી દીકરી છે મને લાગે છે ધૂપેલિયું પહેરવે ને એમાં કાંઈક થતું હશે ભાઈ રાફડો સૂનો ન હોય અને દુનિયામાંથી એને ના પાડી દીધી હોય ચારણના નેહડે જઈ અને આમ ખોળામ ફગાવીને એમ કે હે ધારભાઈ આને તારે જીવાડવો પડશે અને એની પેઢીઓ પ્રધાન એની વેલડીઓ વધારી દીધે ને અમારા ચારણ તત્વોના દાખલા એટલે સમાજ મને તમને પૂંજે છે ભાઈ ઈ આપણે ચારણ તત્વ છે એ નવગણ મારા બાપા ચારણનો નેહ હશે આથી એમ નો નીકળી જવાય અને આ નવગણને રોકી દીધો તો ઈ અમારું મૂળ તત્વ ઈ ચારણ તત્વ છે હજી શિયાળું વા ન હોય ઈ ચારણ તત્વ છે રાણા જગાની ફોજ ચારણના છોકરા રમે પ્રસંગ તો બહુ જાણીતો એમાં પ્રધાને કીધું કે આ બિચારા કેવા ચારણના નાના છોકરા રમે ચારણ કોઈ દી અપમાન સહી લીધાના દાખલા જ નથી આપણે અપમાન સહશું ને તેથી આપણા ઇતિહાસ ગોહાઈ જવાના છે ભાઈ સત્ય ભક્તા સભા રંજન कुशल हित दिन का अरे दिल का बड़ा बे परवा हो जसा कविराज चारण ની જેવી તેવી વાણી ન હોય ચારણ ને જેવું તેવું બોલાય નહીં એને જેવું તેવું હલાય નહીં ચારણ ચોરી ન કરે ચારણ લાર ન જાય અને ચારણ ચોરી કરે પછી એને ચારણ નો કહેવાય ભાઈ જેની જોગમાયા ઉપર 18 વર્ષ એની આશા લઈને બેઠું કે આ તત્વ રીત છે આની જો દયા થઈ જાય અને જેને એની દયા થઈ ભાઈ એને હામ દામ ને ઠામ આજે છે અને ઈ ફોજ નીકળી ત્યારે મહારાજાના ઘોડાની વાગ ચાલી અને રાણા જગાની ફોજ ને ચારણે એટલું કીધું હતું કે અમારો નાનો એવો નેહડો છે તમારું દળ કટક છે પણ ચારણના નેહડે થી રાજા નીકળ્યો કોઈ દી તમારે સાહેબ પીધા વગર અહીંથી ન જોવાય અને આમ જોયું રાજાએ કે આ 9 લાખનું દળ કટક છે આ એક ઝૂંપડાના ધણી છે પ્રસંગ ઘણો લાંબો પણ એમાં પ્રધાને યુક્ત કરી મહારાજ ચારણનો આત્મકો સમજો નહીં ખાલી એને એમ કહી દો કે અમારા મહારાજાને હોનાના વાસણમાં જમવાના નિયમ છે ના હોનાના વાસણ નહીં હોય
અને પડખે જઈને કવિરાજને કીધું, કવિરાજ બીજી કોઈ વાત નથી, અમે તો આગળ રોકાઈ જઈએ, થોડોક સમય પણ છે, પણ અમારા મહારાજા હોનાના વાસણ સિવાય જમતા નથી, કે મારી ભેળિયા વાળી હોનાના ઠામે આપી રહે, એને ભરોસો કહેવાય. ઘડીએ ઘડીએ મુંજાઈ જાય એનું કામ નહીં આમાં. એક પ્રસંગ વચ્ચે યાદ કરાવું. કેરાકોટની રાજધાની ચારણ કેવો હોય અને માં કેરે આવે એની વાત કરું. કેરાકોટની રાજધાની આજ રવેચી ના બેઠી, આજ કેરા ગામ પણ છે. રવરાય ને આપણે શું કામ પૂંજી, આપણે માવલ ચારણ ના ઈ ચારણ છે ઈ ભાઈ, જે દી ઉગે અને હોનાના દાન દેતો ઈ માવલ ચારણ, એના ઇતિહાસ છે. ઈ રવેચીને લડાવતા એમાં પશુ આનંદ કરાવું તમને. ભજતા તો ભાવે પાળે વિસંગાથી પૂજા વાળે, થાનતમાં માથા ડાળે, નમતો મલક બોલી કાછડી સરામાં કાવી રવ મારો, સેવી લેવી એવી ખોટી પૂરણી ખેલા. આ મારું નવું બનાવેલું સપાકરું છે રવેચી માનું અને માવલ ચારણનું. અને મને સપાકરું ન સમજાવું તો મજા ન હોય. આમાં જેવા તેવા તબલસી નથી હાલતા પંકજભાઈ છે ને, એટલે આજ મજા આવી છે ભાઈ. આને કોઈ જોરદાર તાળીનો નાથ થયો. કાયમ જાવ છું ભાઈ, બોલે આપણને પગે લાગે, અમે એમાં નહીં હાલી તો તમે તમારી રીતે બેહો. અમે તો આ બધો માહોલ હોય, નકર અમે રજવાડામાં ગાતા, રજવાડામાં અમે બોલતા, ત્યારે કાંઈ લાંબુ ન હોય ને ગાંડીગીર નો વર્ણન ચારણ કરે ને તો રજવાડામાં ગીર ઊભી કરતા. ચારણ જ્યાં બોલે ને ત્યાં એનો જ માહોલ હોય. આને ચારણ ની વાણી આપણી જીભે સાક્ષાત જોગમાયા બેઠી છે, પણ આપણે બોલવું હું ઈ જોવાનો મુદ્દો મોટો છે. બોલ બોલ અમોલ હે, બિન તોલે મત બોલ, પેલે ભીતર તોલી ને ફિર બાહિર તું બોલ. પેલા તારો વજન પડશે ઈ તો જોઈ લે તું. અને ઈ રવના કાંગરા વાળી રવેચીને લડાવી મેં. ભજતા તો ભાવે પાળી વિસંગાથી પૂજા વાળી, થાનતમાં માથા ડાળી, નમતો મલક બોલી કાછડી સરામાં કાવી રવ મારો, લેવી લેવી એવી ખોટી પૂરણી ખેલા. અમારે જેના ટેરવે દેશ વિદેશ, ગુજરાતને દેશ વિદેશને ઘેલું કર્યું, શરદભાઈને એકવાર જોરદાર તાળીઓથી વધાવો ભાઈ. થોડા આ તો આપણો ઘરનો ડાયરો છે ને બધું આ સમજનો ડાયરો છે, એટલે જ બોલવાની મજા આવે છે. હવે મારા સપાકરામ થોડુંક ધ્યાન આપજો કે આ રવેચી હું કામ પૂંજાણી ડઠી રવે એવી બાઈ, પલ્લે પલ્લો પરકાઈ, રંગ નમે રાઈ પાઈ, ભેદનો ભલાઈ એવી કસમ કે રામા નવખંડ ગુંજે નામ કરે રો રાઈ કામ, આમ દામ ઠામ કામ થોડા બેઠા થાય. આ મોરા જય જય રવેચી, જય જય રવેચી, જય જય રવેચી. તારણી ભવા પાળી, રૂપ ડોટા રંગ વાળી, વાલકા વાદાળ વાળી એવી વારે ડાળ વાળી, ત્રણ લોક મુજે તાળી, રૂઠે પોતી રાહા તાળી, લેખમાંથી મારી દેવે રવરાઈ લઈ. હવે સપાકરું કીધું કે લેખ માથે મારી દેવે મારી રવરાઈ મેઘ, તો મારી દીધા પેલા નો લખાય, પણ એને મારી દીધા એટલે સપાકરા એના અમે ગાવા વાળા છે માને. આમોદ હા. હવે ક્યાં લેખ માથે લેખ લગાડ્યા? લખ ફુલાણીના રાજ આવ્યો ભાટ લેવા લાજ, તેદી હલ બલ્યો તાજ નાજ, મનમાં મુજાઈ માંડી મીટડી માવલ માથે મહારું છે, માજ માથે તેડું લેવે હાથ લાજ રાખે રે આમ કેરાકોટની અંદર રવેચીમાં છે આજના કુંભ. એનો કુંભ તો માતાજીનો અહીં રાજપરામાં છે, પણ લાખા ફુલાણીની કચેરી એકડા ઠેઠ ભરેલી. અને લાખા ફુલાણી એટલો બધો ચારણ પ્રેમી અને ભોળિયા ચારણો મેંદ અને માવલ એની કચેરીમાં બેઠેલા. અને માળવાણ ભાટ આવ્યો, પણ એટલો બધો તાંત્રિક ઉડતા પંખી પાડીને લઈ આવે. એને આવીને કીધું કે લાખા ફુલાણી કહે મહારાજ મારી પાસે એવી તાંત્રિકતા છે
કે હું 6 મહિનાના બાળકને બોલાવી દઉં અને બધાય રજવાડામાંથી પૂતળા જીતીને આવ્યો છું. આપણે આ જો હું આ ક્રિયા કરું અને બાળક બોલે તો મને તમે હોનામોર આપો. મને ખબર છે કોઈ જીત્યું નથી, એમ નામ દઈ દો ને તો હું અહીંથી વયો જાઉં. નગર કચેરીમાં હું 6 મહિનાના બાળકને બોલાવું એવી મારી પાસે તાંત્રિક વિધિ છે. અને હું જાણો હો ભાઈ, વાદળું ઓળી ગયો જોયું અને મેઘને માવલ ચારણ બેઠેલા, માવલ ચારણ બેઠો હોય ત્યાં સુધી રાજપૂત મૂંઝાય. આમ કચેરીમાં બીડું ફરે પણ આ કોણ કરી શકે? ફરતા 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 બીડું માવલ ચારણ છે બેઠેલા, મેલા ગલા લુગડા, એક ચારણ તત્વોનો નશો. અને આમ ફરતું બીડું જોઈને માવલ ચારણ પાસે આવ્યું એટલે બીડું જડીપું બાપ કે 6 મહિનાના બાળકને તો મારી રવેશી બોલાવી દે. આને વિશ્વાસ કહેવાય. લાખ ફુલાણીના રાજ દેવો ભાટ લેવા લાજ દેતી હલબલ્લા તાજ ગાજ મનમાં મુદાઈ માની બીટડી માવલ માત બહારું છે મેદ માત લીન લેવે હાથ લાજ રાખે રવરા. હવે આમાં કેરે આવે એ મુદ્દો બતાયો, એમ નો આવે. આપણે ઉદ્ઘાટન કરવું હોય તો આમાં નો આવે ભાઈ. તો તમે 2 નંબરના કરીને મોટા મોટા સકાવો ને આવે તમારે, એમ નો આવે. આ તો સમર્પણ, જેને જેને ત્યાગ કરી દીધો, કોકને દઈ દીધું ને એની જ લાજ રાખી છે ભાઈ. ખિસ્સા કોતરની ભેળી માતાજી છે એવો ક્યાંય દાખલો મેં નથી પાડ્યો. એ તો એના કર્મનો વધારો કરાવવા માટે એ બધું કરતું હોય. ભોળિયાના ભાવે રજ વાતમાં રમત નાવે કમત નાવે એવું વીરતા વારાને જેવું પીડું લીધી મોટી વાત રણ જેવી લાગે રાત છોડું પર પાટ થતા પ્રાણ હું તારા. આમ લાખા ફુલાણીએ જોયું કે કવિરાજ આ આટલો તાંત્રિક છે, આ 6 મહિનાના બાળકને બોલાવે, તમને એક ના બે ની ખબર પડતી નથી. અને મારી સામું નજર કરીને મારે જરાક મૂંઝાવા માથે બીડું લઈ લીધું. આનો પરિણામની ખબર છે કે ઈ મારે નથી બોલાવો અને મારી રવરાઈ નો બોલાવે તો કાલ હવા પર દી તાન તારી કચેરીમાં કટાર ખાન પ્રાણ નો તાગી દો તો હું માવલ ચારણ નો કેવો ભાઈ. ઈ મારી રવેશી બોલાવી દે. પછી દુનિયા જે કે એક વખત વિશ્વાસ જેની માથે મૂક્યો એની માથે મૂક્યો એના નાવડા તેર્યા છે. અન હવારનો પોર થયો, અડધી રાતે માવલ ચારણ જોયું કે આ તો બહુ વાત મોટી થઈ, મને એક ના બે ની ખબર પડતી નથી, હું તો રવેશી માનવા વાળો છું. અને હાથમાં કટાર લઈને અડધી રાતે જોયું કે હે માં રવેશી મને તો ખબર નથી પડતી, પણ મેં ચારણ તત્વોની લાજ હવે તારા હાથમાં છે, તારા ભરોસે બીડું લીધું. મને ધૂણતા નથી આવડતું, તાંત્રિક ની તો ક્યાં કરે, મને બીજું નામ નથી આવડતું, તો રવરાઈ બોલવા વાળો છું. પણ ત્યાં નભિયેથી સુનનાથ સુનગત રાત નાદ નાદ ગંબા રવરાઈ પલમાં પ્રગટ હાથ માવલો ચરણ મારો બોલાવો બ્રહ્માંડ મારું જડ ની બેલ બોલ જીવ. હાથ કર્યો અને આવી પણ તમારો હાથ આઈમાં હાસો હોવો જોઈએ. મેં ઘણા બધા ગીત લખ્યા, હાસે દલો હમરું તને આઈ હોનબાઈ, હવે તારા ગુણલાની અમારે ગરજું પડી, તારા ગુણ વિના છૂટકો નથી, તારા રૂપિયાની જરૂર પડી એવું મેં લખ્યું જ નહીં, તારા ગુણલાની અમારે ગરજું પડી. હે માં, ચારણના ઘરે ઘરે માતાજી જ હોય ભાઈ, બધી દીકરી માતાજી છે, પણ તમારી દ્રષ્ટિ તમે આંખડીના બદલી નાખો એંધાણો તો તમને દેખાય ઠાર ઠાર દેવીઓ. સતવાદી ચારણ હજી જીવે હવાયા, અમે પેલા હતા ઈ કરતા તો હવાયા છીએ.
પણ જ્ઞાન રૂપી ઘાયલ હૈયા તમે નહીં હોય ઘવાયા. તમારું હૈયું ઘાયલ નહીં થયું હોય નહીં તો અમારા ઝૂંપડે જન્મે નીત જોગમાયા ઈ દેખાય ઠાર ઠાર દેવીઓ. હા ના અડધી રાતે આવ્યો નભિયેથી લીધો ના સોનંગા તે રાત 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 નંબા નવ નહીં પાલમાં પગટ હાથ માવલ સારણ મારો બોલાવો માલો જડ માં એ માવલ હું રવના કાંગરા વાળી રવેશી બોલું. કાલ હવારનો પોર થાય તો જીવતાની વાતું છે ને ઈ તો બોલે ચેતન તો માવલ કે દૂધમાનું ધાવન કે જણને બોલાવું મારો ચારણનો કલ વળી ધડી મળ્યો ધોડી મળતો કંડારીને ગુમ ગોતો નવે નાળો નામો બોલું ચારણારા બોલું ચારણારા 6 મહિનાનું બાળક તો ઠીક છે એનામાં જીવ છે ઈ બોલે પણ કાલ હવારના પોરમાં કેરાકોટની કચેરીમાં ગારાના ગળિયા લઈને ધૂળનો ધડીમલો બનાવજે 9 મોઢા રાખજે 9 મોઢામાંથી ચારણ વાળા બોલ ખમાના ખમકારા ન કરું તો હું રવેચી નો કહેવાવ. હા ને જોયું ચારણે હો ભાઈ બોલે ચેતન તો માવલ કે દૂધમાનું ધાવન કે ધડીને બોલાવો મારો ચારણનો ગોલ લાવો ધડી બોલો ધૂળ ન તો કંડારીને ગોમ ગોતો નવે ડાળો મામો બોલે ચારણારા મારે એક બે ગીત કેવા છે આ તો માનું સપાકરું છે અને આવો માણીલો ડાયરો એક શબ્દને સમજાવો છે. પ્રોગ્રામ તો અમે ઘણા કરી પણ આવા ઓછા મળે. આમાં પૈસા બહુ મળે પણ પૈસામાં બધું નથી. આ બધા કેમ માલ હે તો મોહબ્બત હે. આ વાત એકદમ ખોટી છે ભાઈ. તમારે પૈસાથી મોહબ્બત હોય તો આ બધું ગમે પણ ભાવ છે ને દુનિયાનો એવું જગતમાં કાંઈ છે જ નહીં ભાઈ. એક વખત તમને માલ હે તો મોહબ્બત લાગી ઈ તો કાલ માલ ખૂટી કે મટી જાય પણ જો તમારા હૃદયમાં ભાવ લાગે ને તો તમે રોડે રખડતા થઈ જાવ તો તમને એ વ્યક્તિ ભૂલે નહીં. આ ભાવની તાકાત છે. આમાં માલ મોહબ્બત નું આવે જ નહીં કાંઈ. તમને એક નિર્દોષ ભાવ હોવો જોઈએ. સવારનો પોર ભરાણો અને મેદની ટોળે વળી ગઈ. આટલો માવલ ચારણે બીડું ઝડપ્યું કે હું 6 મહિનાના બાળકને બોલાવી દઉં અને માળવણ ભાટ પાસે તો કઈક રજવાડાના પૂતળા જીતીને આવે છે. આ અશક્ય વાત છે પણ ચારનો વિશ્વાસ જોવા માણસોની લાઈન લાગી ભાઈ. ભરોસો ન તોડવો દુનિયા તો કે આમાં ડેડકા ગિરનાર જાતા હતા બધાય સડવા મળ્યા એક પછી બધાય મળ્યા પાછા વળવા. એમાં એક સડી ગયો જાત્રા કરીને આવ્યો પછી ગામમાં એનું સ્વાગત કરે ને આવે જાત્રા કરીને ફૂલહાર પહેરાવીને કીધું કે આપણે મોટા ડેટકાભાઈ બોલવા ઊભા થાય કે તમે કેમ ગિરનાર ચડી ગયા. અમે આખું ગામ રહી ગયું. એની ભાષણ શરૂ કર્યું ભાઈ આપણે બધા ભેગા થઈ અને ચડવા ગયા ગિરનાર. બધા માણસો એમ કે આપણે ભાઈ ડેટકાથી કાંઈ ગિરનાર ચડાય જેને કહી પાછું જેને કહી પાછું. એમાં મેં એક માણસનું નો માન્યું કે ભાઈ મારો લક્ષ્ય માણસ સામે ક્યાં તો મારો તો દાતાર સામો લક્ષ્ય છે અને ડેઢકો ગિરનાર ચડી આવ. તમારો લક્ષ્ય તો હોવો જોઈએ. દુનિયા ક્યાંય નહીં જવા દે ભાઈ. ખાલી કોઈ ખોટું ન લગાડો. આ જગતની રીતુ જુદી છે. રોયો તો બહુ આયા અયોધ્યાનો રાજવી જોખમ ખેડીની જીવી જગદંબા જાનકી જેનું એક મોઢામાં નામ આવે ત્યાં હજારો પેઢીઓના પાપ બળીને ભસ્મ થઈ જાય. ઈ જાનકીને માં આ દુનિયાએ હક નથી લેવા દઉં. ઉગાડા પગે 14 વર્ષના વન વેઠ્યા હતા પણ એને જાળવી રાખ્યું ને એટલે અત્યારે જાનકીને યાદ કરી. તોય આવ્યો નતો એને અયોધ્યાનો કોઈ દી અભાવો. આ જગતની રીતું જુદી. છતાં એને કીધું તો મને હાથે બહુ મારો ભરથાર મને રામ જ મળજો ને દશરથ ને કૈકેયી જેવા હારા મળજો. હે આની પૂજા થાય. આને જેને જેને હાંસવા ટાણા એના જ ઇતિહાસ લખાણા. હવે કચેરી વાટે બેઠેલી અને આમ નવ નાળવાનો કુંભ બનાવ્યો. આમાં રાજપરા ગામ ને રવેચી માનું આ કુંભનું મંદિર છે. પાટડી આપણે મૂળીનું ને આજ પણ માદળના દર્શન થાય છે. ક્યારેક જાજો. આ તો બધો અવસરના વાતું છે ભાઈ. અને જોયું હેકડા ઠેઠ કચેરી ભરાણી પણ માળવાણ ભાટથી રહ્યું નથી જાતું. હારી ગયો ચારણ, હારી ગયો ચારણ. ચારણથી ન બોલે. એક ના બેની ખબર નથી પડતી. આ 6 મહિનાનું બાળક બોલે ક્યાંથી?
કે આ માથાકૂટ ન કરવી હોય તો લાવો હું જ પેલું બોલાવી દઉં એટલે જલ્દી પૂતળા આપી દઉં એટલે હું રજવાડામાંથી નીકળી જાઉં અને ઊભો થયો બોલાવાને ભટ બેઠો હલો કો ભૂવો તો આમ હો જા જય જય રવેચી જય જય રવેચી જય જય રવેચી મેં આ કડીમાં એમાં એવું લખ્યું બોલાવાનો ભાટ બેઠો હલ્યો કોંભ ઊંચો હેઠો હું એને હલાવી નાખ્યો ઊંચો ને હેઠો થયો પણ બોલ્યો નહીં પછી કોઈ કારી ન ફાવી પછી હારી મન બેઠો હેઠો ને ભારી મન પડ્યો પોઠો અને હવે માવલ તો ઊભો થયો બોલ જડે બોલાવાય ચારણને કીધું મારથી તો ન બોલ્યો તારથી તો ન જ બોલે કારણ કે મારાથી નથી બોલ્યો માં પાસે મૂછું સડાવે મેળ જ ન આવે એના એક વખત પગમાં પડી જાવ તમે દુનિયાની સંપત્તિ એના શરણમાં આટા તારે મારે સમા રામપરા વાળી રૂપોને લડાવતા મેં કીધું કે હે માં મારે જીવવું રે ચારણ બનીને જોગમાં ચારણ તત્વ ક્યાં જોયું ઈ મારે ક્યાં જીવવું એના જતન તો રૂપલ તારા પાવલામાં જળવાય રે આલહુરની આયલ માં એ તો તારા શરણોમાં ચારણ પણ જળવાય એવું છે મને આવ્યો તો કહેતો હતો કે મેં અનુષ્ઠાન ચાલુ છે મને જયદેવભાઈ વાત કરે 4 મહિનામાં કાલ મેં કીધું આમાં અનુષ્ઠાન કરે છે ને એમાં અમે જપટું કરી આવી છીએ ભાઈ અમારી પાસે કાંઈ નથી આવાના આશીર્વાદ એવાના ત્યાગ ઈ અમને કામ આવે મેં એના છોરું છે ભાઈ મોટે બોલું માં ત્યાં મને હાથે નાનપ સાંભળે પછી મોટપની મજા આ મને કડવી લાગે કાગડા પછી રામની જનેતા હોય તોય ભલે આપણી જનેતા હોય તોય ભલે અહીં બેઠી કાળિકા હોય તો ભલે અને હામી બેઠી ધારબાઈ હોય તો ભલે માં તો એક જ છે ભાઈ એને તમારા ભાવની જરૂર છે મસ્ત એમાં મારું એક ગીત છે ભગવતી મહાકાળીની પ્રતિષ્ઠા છે અને મહાકાળી માનું જે ગીત છે હું આગળ ઉપર સંભળાવવા સપાકરું પૂરું કરીને હા કે હવે માવલ ચારણ કે તમે બોલાવો અને જો ઊભો પણ ચારણની કેવી નમ્રતા હોય એનેથી હોકારા કરે ચારણને તો જઈ સીધા કુંભને નમન કીધા દોઈ કર જોડા રસ લાખે રસ નાઈ વળી આસન ચાલુ સેવી એવી ઓલું માં હવે છે કેવી આવી એવી બંબાડો છે ભાઈ એ રવેસી જો અમે હાથા દલે સેવી હોય અમારા કુળમાં તો આવજી આયા પાઠથી તો ન બોલી અમારામાં નથી રા નાભીના નાદ એમાં તને નથી સંભળાતો નાદ માં અમારા નાદ તૂટી ગયા બાકી નાભીએથી નીકળે તણી સુણે ની ધા તો કા તારી અરજમાં ઉણપ નહીં તો વાયો કળયુગનો વા પેલા નાદ તો કર હે માં હે રવેજી અને આભા મંડળમાં મળ્યો આકલો થાવા ચારણની પ્રાર્થના સાંભળી અને ઈ હાથ પીડ્યો ત્યાં લાગ્યું કેવું ધરતીની માથે આકલો જા હેત વાલો દારૂનારો ગાજુ ગાલો નગારાના નાદડા તમારી રમાઈ બોલ્યા કુંભમાંથી બોલે ખમા ખમ તારા બોલ બોલ્યા ખમા 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 કરા ખમા ના વડે આવાજ નવે નાળવામાંથી બોલવા અને આવી રવેજી ધ્રુજી ગયો બાર બોલાવાની વાતું નહીં પણ ચારણ હાથ કરે ને તો માં હજુ ઢગલા પાડી દે એ તો તું ના ઈ તાકાતી ચારણો ઈ રવના કાંગરે બેઠી એક હાથ કરી ખમા ખમા મળી રહ્યો છે બોલવા હવે આમાં સપાકરામાં ક્યાંય નામાસરણ નહીં હું તમને નામાસરણ દેતો જાઉં આખું મારું સપાકરો મારું બધું નામાસરણ વાળું અલગ હોય છે બધાથી એટલે તો હું કહું છું પંકજભાઈ ન હોય તમને જામતાય નથી પછી અમે કઈ આમ કેમ થાય પણ તમને સમજે એ હોય કોઈ વગાડવા વાળો હોય તો હોવો જોઈએ એક તમારું સાહિત્ય નવું અમે નવા ગામ નવા અડધા જોઈને જ ભાગી જાય કે હું કરવાના હાવ સુદામાં જેવા મોડે હોતી બેસતા ને પછી હવારમાં કે ભારે કરી હો તમે જમાવ્યું હતું અમે રોજ જમાવી તમે બેસતા તો અમે જમાવા જ નીકળ્યા નકર તો ઘરે જ જામી જાય એમ છે ઈ ભે નીકળીને અમે જમાવી છે પણ તમે એક વખત સાંભળો ભાઈ આ સાહિત્ય
ખરેખર આમાં આ બહુ જરૂરી છે. જો 10 વર્ષ આના ડાયરા આલ્યા ને તો સંસ્કૃતિ તમને ક્યાંય જોવાય નથી મળવાની. કારણ કે આ પશ્ચિમનો વાયરો જ એવો વાઈ ગયો છે. આપણું મૂળ, આપણું તત્વ, આપણા ઇતિહાસ આવનારી પેઢીને બહુ અક્ષર છે ને દવા જેટલા ગણ કરવાના છે, દવા જેટલા. કારણ કે વૈજ્ઞાનિકો એમ કહે છે કે આ ફોન આ બધું થતા આગલી પેઢીઓમાં ઘરદી ઠેકે ગાંડા હશે એવું વૈજ્ઞાનિકોનું માનવું છે. તો બધી દવાના ઉપાય તો હોય કે ન હોય, પણ માનસિકતાના ઉપાય છે ને આ સંગીત અને સાહિત્ય છે. આને જાળવી લેવાની જરૂર છે ભાઈ. ભવાય એક હાથ બાળી ગટામટા ઠાડા વાળી રવ વાળી વાળી બોલું તારણા તારણ કેવી બાળી ગુટારાવો ગોખવાળી મોટા મોટા રઢાવાળી આવું માનું વર્ણન કરાય. માના કોઈ દી રૂપના વર્ણન દુનિયામાં કરાય જ નહીં ભાઈ, મોટું પાપ છે. આપણે રામાયણનો પ્રસંગ તમે સાંભળ્યો, આમાં હાર અને ઝાંઝર આપ્યા લક્ષ્મણજીને કે જુઓ તો લક્ષ્મણ આ ઝાંઝરને ઓળખો છો? કે હા. કોના છે? એ તો મારી માં જાનકીના ઝાંઝર છે. આ કે હારને ઓળખો છો? હાર ને ઝાંઝર બે જાનકીના જ હતા. કે નહીં મને હારની ખબર નથી, બાકી ઝાંઝર મારી માં જાનકીના છે. કે તમે ઝાંઝરને ઓળખો અને હારને ન ઓળખો કેમ? કે હું એનો દેર છું, હું એનો દીકરો છું. હું સવારના પહોરમાં જાગી અને મારી માં જાનકીના પગમાં કાયમ એના દર્શન કરવા જાઉં તો મેં ઝાંઝર જ જોયા છે. મેં માના મોઢા આમું કોઈ દી જોયું નથી, એટલે હાર હું નથી ઓળખતો. એવો ભાવ તો જાગો પેલા. હોવાય કે હાથ વાળી રંગ રૂટા રફ વાળી મોટા મોટા ખાડા વાળી ગુટારાવો ગૌ વાળી રવ વાળી ભગવત વાળી શક્તિદાન હું તારાનો તન ગુટારાવો ગૌ વાળી ભગરાવો વાળી રંડુરાવો વાળી શક્તિદાન પણ માં ભગવતી કાળકાનું સાનિધ્ય છે. ત્યારે આઠમના નોરતા રૂઠી દીએ દીકરા અને ઓલી રૂઠી લઈ લે રાજ. પતઈ રાજાના ઘરના મંગલા રાણી જાપાના ચોકમાં નવરાત્રીની ખુરશી નખાણી અને કાયમ બેનું દીકરીઓ બાઈઓ ગરબા ગાવા જાય ભાઈ. આઠમો દાડો હતો. પતઈ રાજાએ પૂછ્યું, મંગલા રાણી તમે કાયમ ગરબા ગાવા જાવ છો? કે હા માં ભગવતીના ગરબા છે ને અને ન્યા હું જાઉં છું. કે આજ મારે આવવું છે, પણ જો હાસા ભાવથી હૈયાના ભાવથી જો કરે આકલા તો પછી ઢીંગલા સીધરા તણા ધૂણે. પણ મધુપાને ભાન ભૂલાવી અને ચાપાના શોકમાં ટૂંકમાં કહું તો પતઈ રાજાએ ખુરશી નખાવી. પણ એવડો મંગલા રાણીનો ભાવ ભગવતી કાળીને એમ થયું કે કાયમથી આવે છે, આવો ભાવ છે. તો આજ ગરબામાં હું ભગવતી કાળકા ખુદ ઉતરવાની છું. ઉતરી હો આપા મંડળમાંથી. ભાવ પાહે માં ભેળી રમવા મળે એમ મેં કીધું. એકાદી કડીની યાદી કરાવો. મારે વિજય મામા રાજકોટથી આવ્યા છે, ખાસ રૂપલ માના સેવક છે. આઈમાને લડાવતા મા તત્વને લડાવતા મેં જોયું કે રામપરા તો બંધાણું તેદુનું છે. આ ગામ બંધાણું તેદુનું છે, પણ રામપરાની યાદી ક્યાંથી થઈ? કોઈ તત્વ એમાં જાગે છે. ઘણા બધા ગીતો લખતા મેં કીધું કે તમારે બેન દીકરી ભાઈ કાકો ભત્રીજો એકાદું હારું હોય ને તો એને સપોર્ટ કરજો, એને હાંસવી લેજો. એની ઈર્ષ્યા કોઈ દી ન કરતા ભાઈ. આપણે કહીએ ને આખા ઘરમાં એકના ભાગનું ખાય પછી બહુ પસ્તાવાના વારા આવે. એક જ કડી તમને કહું, કવિતા તમારી ઘણી લાંબી આઈમાં મેં લખ્યું કે અખિલ બ્રહ્માંડના માલિકને ઓળખવામાં છે ફેરું પડ્યું ને પછી આખું ગોકુળ ગાંડું થઈ ગયું હતું. દ્વારકાનો રાજા બની ગયો. કવિતા તો લાંબી, પણ નામાસરમાં મેં પ્રાણ મૂકી દીધા કે આપણામાં પરિવારમાં કોઈ પણ એક સારું હોય ને એને હાંસવી લેજો. બસ તમારો કોઈ દી તમારા પલા નહીં પકડાય. આખા ગોકુળ એમ થયું કે ઓહો આવો અખિલ બ્રહ્માંડનો માલિક નીકળ્યો. આપણે તો 11 વર્ષ 52 દી રમી ગયો. હાલો હાલો જલ્દી એના દર્શન કરી લે. સમય વૈયા ગયા પછી ટંકારે ગાંડીવ તણા ધરતીના પડ ધ્રુજાવે એને કાબા કવરાવે. જેથી સમય નહોતો શામળાન ગોકુળ નીકળ્યું. મેં કવિતાનું નામાસરણ આપ્યું.
કે માંડ્યો ઓળખ્યો ત્યાં થઈ ગયો માંડ ઓળખ્યો આ ઘોઈ એટલો માંડ ઓળખ્યો કે હવે હાલો એક વખત કાળિયા ઠાકરના પગ પકડી લઈ આ તો અખિલપુરમાંનો માલિક નીકળ્યો અને અડધે ગયા ત્યાં ખબર પડી તો આ કાનુડો તો એટલો બધો આગો થઈ ગયો આમાં કેટલો આગો થઈ ગયો મેં નામાસણમાં કીધું માંડ ઓળખ્યો ત્યાં શક્તિદાન ચારણ કે ઈ તો પીપળે છોડી પ્રાણ રે રે ઠપકાલો હાલો એકવાર મળી લી હાલો દર્શન કરી લી ત્યાં માણસોએ હવાચાર આપ્યા કે પીપળે પ્રાચીના પીપળે ભગવાને આ દેહ છોડી દીધો વેળા નહીં મળે ભાઈ નાણા મળશે પણ ટાણા નહીં મળે જેને જેને હાંસવા એટલે મેં કીધું ટાણું હાંસવી લ્યો ઈ રામપરાના નેહડા વાળી મેં એમ કીધું માં રામપરા બંધાનું એને તો વર્ષો થઈ ગયા કઈક આવી ગયા ખેડા કઈક ગપી ગયા વિધ પહેરીને વેશ પણ નવે મોજ નરેશ આજે ભજવા વીણ ભભૂતિયા અને અમારી રામપરામાં આલહુર આપાને રૂપલ જાગી ત્યાં તો રામપરાના રંગને રોનક ફેરવી નાખી એનું મેં કીધું કે રામપરાને ઘડોઈ રૂપલ માંથી રૂડો જો રામપરાને ઘડોઈ આમાં રામપરાને ઘડોઈ રામપરાને ઘડોઈ રૂપલ માંથી રૂડો જો કોઈ દી હોય ના રે રૂપલ થી રૂડો રે જ્યાં આવું તતું આટા મારે એમાં કોઈ દી ડાઘ નો જોવા મળે કોઈ દી હોય નહીં કૂડો રૂપલ થી રૂડો રૂડો કોઈ દી હોય ના કૂડો રે રૂપલ થી રૂડો રૂડો રે જય જય રૂપલ જય જય ધારબાર બધા એમાં ગાઈ તો હવાર પડી જાય પણ હજી આપણે ભરતભાઈ ને પાછા સાંભળવાના છે કેટલું બોલવું એની જ મજા છે ક્યાં અટકી જવું પાણી ગમે એટલું આવ્યું હોય પણ કાંઠામાં જ રૂડું લાગે કાંઠા બહાર ગમે એટલું આવતી હોનાર જ કહેવાય બોલો બોલ બોલ અમોલ હે તો બીન તોલે મત બોલાય તો હારું બોલવું લુખું પીવું નહીં લોય નહીં તો કરશે ટીકા કોઈ તારી ભરી બજારે ભીખલા ભીખુમાં આયરનો આ દુહો છે કે બોલાય પાછો બીજો રાઉન્ડ એ સાંભળવાનો ભાઈ છે ઓછા હમણાં વાં શેડા સુધી હતા ભાઈ ગઈ જોઈ ને ભાઈ બધું આપણા હાથમાં નથી ભાઈ ગઈ હોવા જોઈએ ને કાંઈક ખોટું તો ખોટું સાચું તો હોતું સાચું પણ કાંઈક ભજન તો હોવું જોઈએ ને ભાગમાં હોય સાંભળી હતી જય હો પણ મને આમાં વાત કરી આગળ કે આ એક નાનું એવું ઝાડવું છે અને કાળકાનો પાણો છે મારી પાસે ખાલી પથ્થરો પડ્યો થોડું પડ્યું આજ કોઈથી પાંદડાને નો અડાય આજ આ હળાહળ કળિયુગમાં આજની વાત કરું હું એની પ્રતિષ્ઠામાં મળ્યા ત્યારે હું કહું આમાં ચાપાના ચોકમાં ભગવતી કાલિકાને એમ થયું કે મંગલા રાણી જો એટલો બધો ભાવ હોય તો આજ મારો મંગળા ભેળા ગરબા લેવા ચાપાના ચોકમાં ઉતરવું છે અને ઉતરી હો જગદંબા આયા મધુપાનમાં ગાંડો બની ગયો છે પતઈ દારૂ નો પીવો એનો મુદ્દો હું તમને બતાવું સોનભાઈ મામ કહેતી મારા ચારણ એક વખત દારૂ મૂકી દે અને એક વખત દીકરીનો દાયજો મૂકી દે તારે ને હજી ઘોડીએ માતાજી નો જન્માવું તો હું હોનો મઢડા વાળી બોલી નો બોલી થાવ ભાઈ આ હોનભાઈ માના જે વેણ છે કેસેટ સાંભળવાનું મહત્વ નથી પાલન કેટલું કરવું એનો જ મુદ્દો છે ભાઈ
બાકી દા વર્ષો થા યુગો થા બોલાય છે મારી હોનબાઈ બોલીને વહી ગઈ. બીજું ભજન આઈમાં કોઈ ન આવડે ને, આઈમાં સોનબાઈમાં સંમેલનમાં બોલ્યા ને એના રેકોર્ડિંગ હજી છે. ઈ સોનલ વાણી ખાલી સાંભળી લો, જીવનમાં બીજું કાંઈ નહીં કરવું પડે. પણ સોનલ વાણી સાંભળી જેને સીતમાં નાવે સંતોષ, તો ઈ કા પાપી આત્મા ને કાંઈ એને દેવ તણા સર દોષ. પણ જેને હોનલનું ગળું ન ઉતરે ને, બોટાદની પાસે આઈમાં બેલા ગામ, આજ પણ તાલુકદાર ગામ છે. ચારણને માથે પાઘડી, હાથમાં તરવાર, 10 વર્ષના દીકરાને એમ નીકળવું. આ જાગ્રત દાખલો છે ની વાત કરું. ઈ વખતે આવા કોઈ વાહન નહીં. સોનબાઈ માં મઢડામાં જાગ્યા શરૂઆત. અને આપાભાઈ નામનું ચારણ બેલા ગામમાં, હાવનું બેલા ગામ. અને એને કીધું કે આ સોનબાઈ માં મઢડા હું તો નથી આવી શકું એમ, પણ હું હોનબાઈ ના દર્શન નહીં કરું ને ત્યાં સુધી માથે પાઘડી નહીં બાંધું હું ચારણ. હવે એવો કોઈ સંજોગ જ નહીં કે આ મઢડા. પણ માં હવે હમીરાપા બોર ને તુલસી સામના પાદરમાં કીધું, ખરા કડિયાના નેહડે કીધું કે હમીર તારે તો જમીન જાગીર દીકરી વાળું ઘર છે, તું અહીંયા બહુ ધક્કા ન ખાતો. કે પણ માં હું કરું, હું એવો ભાવ થઈ ગયો છે ને હોનબાઈ, હમીર હવે તારા વિના નો જીવી હકે. અને એ વખતે હરા કડિયા વાળી હોનબાઈ બોલી કે હમીર મા તત્વનો આવો ભાવ છો ને, અને ઘડીએ ઘડીએ ઘોડો દોડીને આવવું પડે ને. હવે આવતી પોહબીજ આવે અને તારે ને આ દીકરી જન્મે એનું નામ હોનબાઈ રાખી દેજે. હું હરા કડિયા વાળી હોનબાઈ મઢડા આવી આવીશ. આ માનો ભાવ હોવો જોઈએ. આ અમારી હોનલ આવે ભાઈ. આપા ભાઈ કીધું માથે પાઘડી નહીં બાંધું. હવે આમાં એ વખતે તાલુકદારનું કામ, મલક મશ્કરીએ ચડ્યો. ઉગાડા માથે ન નીકળાય, હાથમાં તરવાર વગર ન નીકળાય. આપા ભાઈ ઓરડો ઓટવા મળ્યા. હો, બહાર નીકળવાનું બંધ કરી દીધું. હું મારે મોઢું દેખાડવું, સમાજ અને મેણા મારશે એમ. હવે મઢડા તો મેં જોયું નથી. અને ટેક લઈ લીધી કે હોનબાઈ નહીં આવે ત્યાં સુધી સાફો નહીં બાંધું. પણ આ તો પરમ તત્વ હોનલ માં છે. હોનલ માં આ દુનિયાની બીજી વાત છે ભાઈ. એક મઢડાના પાદરમાંથી ક્રાંતિકારી મશાલ લઈ અને ચારણ જગદંબા નીકળી ગઈ. આ કળિયુગના કેડા 18 વરણ માથે ફેરવી નાખ્યા કે આમ હાલો કોઈ દુનિયામાં તમને દુઃખ સ્પર્શ ન કરે. હું સોનબાઈ બોલું. અને ખબર પડી ને બોટાદ કોઈ કાર્યક્રમથી આઈમાં આવેલા, અને બોટાદનું ઉદ્ઘાટન કરી અને માએ કીધું કે આ બાજુમાં કોઈ ચારણોના ગામ છે, આઈમાં ક્યારે નહીં આવેલા. કે હા અહીંયા બેલા અને ગોદાવટા અને ચારણકીના 2-3 ગામ છે કે મારે બેલા ગામમાં જવું છે. આ ખુદ સોનબાઈ માએ કીધું. અને બેલાના પાદરમાં જીપ આવીને ઊભી રહી. પણ તો બેલાના અમીર ઉમરાઓ દોડીને મળ્યા પાઘડીયું ઠલવા. હે માં અમારા ઘરે આવ, હે માં અમારા પાવન પગલા, તારા પાવન પગલા અમારા ઘરે કરી જા. અને ઈ વખતે સોનબાઈ માએ એમ કીધું કે અહીંયા કોઈ આપાભાઈ નામનો ચારણ રહેશે. હું તો આપાભાઈના ઘરે જવા આવી છું, મને આપાભાઈનું ઘર દેખાડો. આ સત્ય ઘટનાનો પ્રસંગ કહું. અને કોઈએ જઈને કીધું કે આપાભાઈ મઢડાવાળા સોનબાઈમાં બસ સ્ટેન્ડમાં આવ્યા. અને જોયો હો ચારણ હાથમાં માળા, તુહી હોનલ કરતો હતો, માથે પાઘડી નથી બાંધી. તમે ક્યારેક આજ પણ જઈને બેલા ગામમાં પૂછજો, ઈ બસ સ્ટેન્ડ સુધી દોડ્યો ઈ ચારણ કે મારી હોનબાઈ નાભીએથી નારથી. અને આઈ નો આવે ને તો આ કળિયુગમાં એનો વાહ અમારી જગદંબા આવે. પેથલ લાટને એટલું કીધું હતું કે આ પેથલ દિલ્હી તો મેં નથી જોયું, પણ આદર વાય પાઘડી નાખીને તોય હાથ પાડજો કે આવજે રાજલ હુદાની, આવજે રાજલ હુદાની. અરે આવજે રાજલ હુદાની. તેથી તો દિલ્હીના કાંગરાને ભાંગી નો નાખું ને તો હું હુદાની રાજબાઈ બોલી નો બોલી થાવ. ઈ રાજબાઈ આવે તો હોનબાઈ નો આવે. તમારો ભાવ હોવો જોઈએ. અને જોયું કે મઠડાવાળા સોનબાઈ માં બસ સ્ટેન્ડ માં આવ્યા. ઓહો, માના દર્શન કરવાનો તમે સાફો બાંધવાનો નિયમ લીધો. અને ભોળિયો ચારણ હાથમાં પાઘડી લઈને ગયો ભાઈ. હાથમાં પાઘડી રહી ગઈ. આ તો મારી જગદંબા, મારી જનતા, મારી હોનલ આવી ભાઈ. અને માં જીપમાં બેઠેલા અને આઈમાં પાઘડી પાથરવાનું શરૂ કર્યું. તમે જાજો બેલામાં ક્યારેક પૂછજો, સત્ય ઘટનાનો પ્રસંગ છે.
ઈ બેલા ગામના બસ સ્ટેન્ડ માંથી સાફા પાથરી માથે હોનબાઈ હાલ્યા આવે અને આપાભાઈ ચારણના ઘરે આવી અને હોનબાઈ એને આવી એને સાફો બંધાયો તો હૈયાના ભાવનો જો કરો આકલો તો આજ સિથરો પણ ઢીંગલા તણો ધૂણે. ઈ આમ મંગલા રાણીનો ભાવ જોઈ અને અખિલ બ્રહ્માંડ જનેતા ભગવતી કાળી રમવા સાપાના શોખમાં આવી અને કામાંત મધુપાનમાં દારૂના નશામાં પતિ ગાંડો બની ગયો. આવું રૂપ કોઈ દી જોયું નથી. ઇતિહાસ સાક્ષી પૂરે આમ છેડો ચાલ્યો, આમ નજર કર્યો ભગવતી કાળીને ભ્રકુટી ફરી કે આ તો મંગલાનો ભરતાર છે, પણ એ પતિ રાજા એક વખત માગી લે કે મારા મેલે પધારો તને. કરે અરે માગી લે, ગુજરાતમાં પાવાની લાનું લગાડી દઉં એટલા પાવા હરજાવું અહીંયા હોનારા હો. ભગવતી કાળી બોલું નશામાં કોઈથી હરખું વિનાશ કાળે વિપરીત બુદ્ધિ થાય કે મારે બીજું કાંઈ નહીં, મારા મેલે પધાર. અને એ વખતે ઓળખાણ દીધી, માલિક રાજાને ઓળખાણ આપી હતી. સુના રાફનો શેડીએ જાગે કોક જડા, ઓલી જાગી જાડેજા શિરે અમારો કામય કાળો નાગ. ચારણ તત્વને ઓળખાણું દેવી પડે છે, સમાજે ઓળખાણું દેવરાવી. નકર માં તો મા ભાવમાં જ રીજે કે હે પતઈ એક વખત મોઢામાંથી બોલી માગ અને ગુજરાત સુધી હોનાના પાવાની લાઈન ન કરી દો તો હું કાળિકા બોલી ન બોલી થાવ કે બીજું કાઈ નહીં કીધું. સાંભળ એ જાલ્યો પાલવઈ અગનની જાળ કાળિકા પતઈ નો કાળ. એ માનો જાલ્યો પાલવઈ તો અગનની જાળ મારી પાવાની કાળ ક્યાં કાળ નો કાળ. અને આમ ગરબા ગાતી હતી પણ ક્ષણમાં તો રૂપ કેવું થયું એને વ્રેમડ થી ધર્યા બીજા રૂપ વિકરાળ પાવાની કાળ ક્યાં કાળ નો કાળ. જય જય મહાકાળી. આય મહા જય જય ધર્મા. કાપાના શોકમાં આહો ના નોરતા મંગળા રાણીને મન નો ખાસે ઓરતા. આઠમું નોરતું હાલે મંગળા રાણીને એમ કે આ તો ભગવતી પ્રસન્ન થઈ એના મનમાં તો ઓરતા હોય. પણ હું તમને કહું છું આ નસ્યો સોનબાઈ માં આમથી નો કીધી ચારણ નસ્યો નો કરતા. આમ ઓરતા હતા ને ભગવતી વરદાન દેવા ઉભી રહી ગઈ. પણ ત્યાં તો પતોય ભૂલી ગયો મધુ પાન માઈ પાન પાવાની કાળ ક્યાં કાળ નો કાળ. એ જાલ્યો પાલવઈ તો અગનની જાળ